સુરતના તક્ષશિલા આર્કેડ ખાતે વર્ષ 2019માં બનેલી હૃદયદ્રાવક અગ્નિકાંડની ઘટનાને આજે 7 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, પરંતુ આ 7 વર્ષ બાદ પણ મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને હજુ સુધી સંપૂર્ણ ન્યાય નથી મળ્યો। આજે પણ પરિવારજનો કોર્ટના ચક્કર કાપી રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમ વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા। પરિવારજનોનો આરોપ છે કે ડીજીવીસીએલ અને ફાયર વિભાગની ગંભીર બેદરકારીના કારણે આ દુર્ઘટના થઈ। આજે ઘટનાના 7 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સરથાણા ખાતે બનાવેલા સ્મારક પર પરિવારજનો એકત્રિત થયા અને મૃતક વિદ્યાર્થીઓના વાલીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। મૃતક ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખ ગજેરાએ કહ્યું કે 7 વર્ષ વીતી ગયા, પરંતુ એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે આ ઘટના યાદ ન આવી હોય। અમારા માટે આ 7 વર્ષ એટલે 100 વર્ષ સમાન છે। આજે પણ અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ। પરિવારજનોનો આરોપ છે કે ઘટનાના જવાબદાર અધિકારીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી। તેઓએ સરકાર અને પ્રશાસન પાસે ફરી એકવાર માંગ કરી છે કે કેસની ઝડપથી સુનાવણી કરીને દોષિતોને કડક સજા આપવામાં આવે। તક્ષશિલા અગ્નિકાંડની આ દુઃખદ યાદ આજે પણ સુરતવાસીઓના મનમાં જીવંત છે અને પરિવારજનોને હજુ પણ ન્યાયની આશા છે। આ દુર્ઘટનાને આજે 7 વર્ષ પૂરા થયા। 7મી વાર્ષિક શ્રદ્ધાંજલિ રૂપે અમે 22 પરિવારો આજે શ્રદ્ધાંજલિ આપવા અહીંયા એકઠા થયા છે। આ કેસમાં અત્યારે અમારે સેશન કોર્ટમાં કેસ ચાલે છે અને જે તપાસ થઈ જોઈએ એ તપાસ અધિકારી દ્વારા તપાસ પૂરી થઈ નથી। ચાર્જશીટ 6000 પાનાની 6 થી 7000 પેજની ચાર્જશીટ બનાવી છે, પણ એ આખી બકવાસ છે। ઇનલીગલી કન્સ્ટ્રક્શન પર જ આખી ચાર્જશીટ બનાવી છે। જે મોટા માથાઓની જવાબદારી હતી એ લોકોને આરોપી બનાવવામાં આવ્યા નથી। અમારી વારંવાર અરજી છતાં કોઈ જાતની અમારી કોઈ વાત સાંભળી નથી કોઈ। 7 વર્ષના સંઘર્ષમાં હજી આજે પણ અમને ન્યાયની કોઈ આશા દેખાતી નથી અને ન્યાય મળશે તો એ કેવો મળશે એ ખ્યાલ નથી, કારણ કે ચાર્જશીટ પ્રમાણે કેસ ચાલે છે। ચાર્જશીટ જ અધૂરી બનાવેલી છે। તંત્રની બેદરકારી ચાર્જશીટમાં ક્યાંય લેવા મને છે। આવી પ્રાઇવેટ પર્સન અને અધિકારીઓને અંદર કરી અને નાના અધિકારીઓ નાખી અને કેસ ચલાવવામાં આવે છે।